ધારા ગોપી બહુ હા ઘરમાં મહેમાન આવે છે અત્યારે એટલે કે ધારા હા ફોઈબા આવે છે ફોઈબા ગંગુભાઈ હા તને ખબર છે ને ગંગુ ફોઈનો સ્વભાવ કેવો છે તે એ તમને ના ખબર હોય ગોપી બહુ આ મારા બેન છે ને ગંગુ ફોઈ એ એમનો સ્વભાવ એમ સારો છે પણ થોડા આકરા છે થોડા નિયમોના પાકા છે એટલે છે ને એ આવે છે એટલે હંદુ એ ઘરમાં છે ને વ્યવસ્થિત જોઈએ એટલે ધારા તું જરા સમજાવી દેજે હે વહુને સમજાવી દેજે કે કઈ રીતે રહેવાનું અને હા અરે તું સમજાવશે ને અને મારી વાત સાંભળ આ કિશનને એ કહી દેજે કે ફોઈબા આવે છે એટલે જરા બધા વ્યવસ્થિત રહેવાનું હે વાત સમજાય દે હાલો ત્યારે કે બાપુજી એવું કીધું કે એમનો સ્વભાવ કેવો છે એટલે મતલબ આમ તો કોઈ બહુ સારા છે બહુ એટલે બહુ સારા છે પણ થોડોક છે ને એને પાદવાનો પ્રોબ્લેમ છે એટલે એને ઘડી ઘડી ધારાબેન એવી રીતે કોઈની મજાક ન ઉડાડાય બિચારા ગઈઢા માણસ છે એવું તો હોય હવે એમાં શું થઈ ગયું કઈ વાંધો નહીં તો એ ગઈઢા માણસ આવે ને એટલે હાસવજો ને એટલે તમને ખબર પડે હાંસવવાના જ હોય ને એ હું ગમે ઈ આપણા ઘરે આવે મહેમાન તરીકે તો આપણી ફરજ છે કે આપણે એમને હાંચવી હા એ તમારી તો ફરજ કહેવાય કેમ કે તમારા ઘરની વહુ છો ને એટલે અને આપણે તમે દીકરી આઈ સોચ હા એ તો આવશે તો ખબર પડશે જ હે ભગવાન આ છે ને આજકાલના માણસોને મહેમાન ઘરે આવે ને ગમતું જ નથી કારણ કે એમનું કામ કરવું પડે એક જણનું વધારે રાંધવું પડે એટલે જોર આવે પણ હું એમાંની નથી આજ મોઢે રહેજો આજ મોઢે રહેજો કેમ આવું બોલો છો જે મોઢા પાસે આવીને પત કરશે ને તો એ તને ખબર પડશે પતપત એટલે કે આવે તો એવું જોઈ લેજો હવે મને નથી કેવું તને કઈ બહુ સારું હવે છે ને એક કામ કરો તમે હોત આવીને મને જરાક રહોડામાં કામ કરાવવા લાગો થોડા ઘણા નાસ્તા બનાવી નાખી એમને ચારે કાંઈ ખાવા પીવા હાટું દેવું પડે તો ચા તો નહીં જ તઈ ચા નહીં બાપા મારે આ ઘરમાં રહેવું છે ચાની તો એની મોટી એલર્જી છે એલર્જી ચાની એમાં આદુ તો હાવે નહીં તો હું કોફી હા ઈ પાવું ઈ તો પાઈ દેજો હા તો વાંધો નહીં પણ કોફી હારે કંઈક નાસ્તો તો આપણે કરી રાખીએ નાસ્તો નહીં ગાંઠિયા તો નહીં જ નહીં ગાંઠિયા નહીં એક કામ કરો એને હું ભાવે છે ને મને કહી દો એટલે હું ઈ જ બનાવું સારું તો આ કિશનિયાને તો કહી દ્યો કે ફઈ આવે છે એટલે એ તમને થોડુંક કહે તો તમે કહી દો ને પણ મને કામ ચિંધાવીને ના હું બધું કામ કરી નાખું ને ઘરનું લ્યો મહારાણી તો જો જીરીક કઈ કામ ન કરે એટલે અમે ને તમે ને ખાવાનું એલા કિશન એ ભાઈ હાલો જાવ તો પડશે એ કિશન એલા કિશન એ કિશન આ તે હાંભળું હો તો તે કઈ હાંભળું જ નહીં તો હું સાંભળવાનું હતું આ બાપુજી આગળ કીધું કે આપણા ગંગુભાઈ આવે છે કોણ ગંગુભાઈ તો ગંગુભાઈ અહીંયા શું કામ છે ગંગુભાઈનું તું સ્વાદ ભૂલી ગયો હોય ને તો થોડોક તને સ્વાદ દેવા આવે અરે પણ તારે કહી દેવાય ને એમને બાનું કાઢી દેવાય કે અમે બહાર જવાના છીએ નથી અહીંયા ઘરે કોઈ અને નથી કોઈ કરીએ કેમ ના આ તો મને થયું કે આ તારી બાયડીને થોડુંક ઓળખાણ તો કરાવવી પડશે ને એટલે જોયા જ નથી એને અટલ તો મેં ઓળખાણ એમના વખાણ કરી દીધા છે એની પાસે અને એને ખબર જ છે હા મેં મારે ગંગુભાઈ યાર તો હું તો મારી બાયડીને લઈને બહાર જાઉં છું તું અને બાપુજી બંને રહેજો નિરાતે તમ તારે ગંગુભાઈને હાચવજો અને વહી જાય એટલે મને ફોન કરી દેજે એટલે અમે પાછા આવી આવશું હા ગોપીના પિયર વયા જઈએ ને ત્યાં જેવો જલસો ને જમાઈને હાંચવે તે મારે એ મજા થઈ જાય હા હા જાઈને તો બધા ફળિયામાંથી બાઈને પગ તો મેં ટાટિયા ભાંગી નાખું તારા ને તાર બાયડીને એમ હા તો એક કામ કર ને આ ગંગુભાઈને ઘરમાં જ ન આવવા દે ને ઈ કામ કર ઈ બધા કરતા હાલ હું કામે ના પાડું ભાઈ હે મારે તો નહીં કઈ લેવા કે નહીં દેવા હે ભલે ના આવતા ભાઈ હું તમારા રૂમમાં રહીશ તને ખબર છે ને કે એનો સ્વભાવ કેવો છે આ વાતમાં બધાને છે ને આ ઉતારી પાડશે ખીજા હે ન કહેવાના કોકને આ કાન ફૂંકશે આની વાત આને કરશે આની વાત આને કરશે બે વાત ચડાવશે ઘરની અંદર છે ને એ આવશે એટલે ધબધબાટી બોલવાની સિવાય કઈ નહીં થાય ત્યાં તારી બાયડી આગળી કહેતી હતી એ તો ગઈઢા માણસ છે એની સેવા પૂજા કરાય આપણા ઘરમાં ગઈઢું માણસ હોય તો બહુ સારું મેં કીધું ભલે ને લેતી સેવા નહીં તું હા ઊભી થાઈશ તો ને આખો દિવસ બેભાન પડી રહીશ એને ખબર થોડી છે ઘરમાં બધા છે ને આમ ખૂણામાં બેઠા હોય છે અને કેવી હાલત થાય છે આ ભાઈની તબિયત તો એક તો હારી ન રહી અને ઉપરથી હું કેવું મારે તો તે તો આગળ કીધું માથું ફાટી જાય બધાનું ઘરમાં
આ કેટલાક સ્પ્રે લાવશું ને તોય મેળ નહીં આવે. તે આગળ કીધું મેં મારા બાયડીને કહી દીધું છે બધું. હા તો કહી દીધું એટલે એને મેં ચોખવટ નથી પાડી પણ ચાલે છે આ બંનેનું હા કાઈ નહીં, હું તો એમ કહેવા આવી કે આ ગંગુફઈ આવે છે ને એ અંધુએ સાંભળી લીધું મેં. તમે બંને જણા હું બોલતા હતા તે મારી બેન વિશે આવું બોલો છો? એ તમારી ફઈ છે, એમની ઉંમર થઈ છે બસારા. હા અમારો શું વાંક છે? અરે વાક જ હોય ને. આ રીતે કોઈ ગયડા માણસ માટે આવા ખરાબ શબ્દો બોલવાનું હોય? આપણા ઘરે કોઈ મહેમાન આવે તો આવકાર આલવાનો હોય બેટા. બાપુ આ તમારે છે ને આ ઊંઘવાની શક્તિ વહી ગઈ છે. અમારે સિંહજી અને અમારામાં હવે હિંમત નથી રહી. નાનપણમાં એટલું ઊંઘ્યું છે કે વાત જવા દે. અરે પણ એ તો પ્રકૃતિ છે, હંદાય ને હોય થોડું ઘણું, એકાદ ને વધારે હોય. એમાં આટલું બધું એ કરવાનું થોડી કુદરતી વસ્તુ છે. ઈજ કીધું મેં આ કિશનને કે આપણા ફઈ છે, થોડાક પાદકડા છે પણ ફઈ છે. અરે પણ તને બી શરમ લાગે છે આવું બોલતા? આવું કઈ બોલાતું હશે ફઈ માટે? હે કોઈ સાંભળે તો કેવું લાગે? અને જો હંદાય લોકોને આવું તો હોય જ છે, પણ એ તો બિચારા છે ને દિલખોલ માણસ છે, એટલે કોઈ દિવસ કંઈ કહેતા નથી. હવે હોય, હવે એમની પ્રકૃતિ એવી છે, તબિયત આ ભૂલી ગયા તમે? હે અહીંયા જ તે આ શેરી નાકે અમે નનકુડા એવા હતા, બેયની આંગળી પકડીને ફૈબા લઈને આવતા હતા અને ફૈબાએ બોમ્બ ફોડ્યા. અરે આ પડીને આ લીટા પડી ગયા છે, હજી મટ્યા નથી. અરે પણ એ તો હવે હોય એક એકની પ્રકૃતિ. હવે એમાં એટલું બધું એ ન કરવાનું હોય. તને નથી કેમ? તું નથી પાતતો કોઈ દી? અરે મારું તો સારું હોય છે. આ તમે અહીંયા ઊભા છો ને 2 વાર મેં કરી લીધું, કઈ ખબર પડી? લ્યો. નહીં. અને ફઈબાને બોલેસ તું? હા અરે ફૈબા તો કરે છે એવું, આ પડી જવાય છે. કહું તું બેભાન થઈ જાઉં છું હું તો. એ જે હોય તે એ મારી બેન છે ને. જો એક વસ્તુ યાદ રાખજો, એની સામે છે ને આવું કહીએ બોલતા નહીં, નહીંતર ખેર નથી તમારી બોલવા લોકોની. માટે ક્યાં રહીએ છીએ અમે? ન બોલીએ એ પહેલા તેમને કરી બતાવ્યું હોય છે. બોલવા માટે કઈ રહેવું જોવે ને. ને બીજી એક વાત, આ વાત તો જવા દો, ઘરમાં બધું છે ને વ્યવસ્થિત રાખવાનું. તમને લોકોને ખબર છે ને ભાઈબાને બીજા બિલકુલ ગંદકી ગમતી નથી. ઘરમાં બધું ચોખ્ખું વ્યવસ્થિત, ખાવા પીવાનું બધું એમનું ધ્યાન તમારે રાખવાનું. મને માફ કરશો, હું જઈ શકું બહાર કાંઈ? અરે તારી બાયડીને કહી દેજે, એને ખબર નથી બિચારીને. હે ભોળી પડશે. આ ધોળી છે ને કાળી થઈ જશે. અરે પણ સમજાઈ દે ને, ફઈબા છે હવે ખર્યું પાન છે, કેટલા દી જીવવાના છે? ઈ તો અરે ઠીક. થોડા દી નહીં છે તો રેવા દ્યો ને આરામથી. હે એ તો ઠીક બાપુજી, હવે ફઈબા આવે છે તો કઈક જમવાનું તો કરવું પડશે. અરે હા જમવાનું તો અરે જો બેનને છે ને મૂળાની ભાજી બહુ ભાવે. એ મૂળાની ભાજીના ભજીયા આ એ બહુ ભાવે. બિલકુલ નહીં, બિલકુલ અરે નહીં. હું મૂળા અને ભાજી લઈને ભાજી તો આવું નહીં જ તે. તીખું લસણ આ તે તળેલું બળેલું કાંઈ નહીં. હવે ઘરમાં બનશે જ નહીં કાંઈ. અરે સમજો. હજી તારી ઘરવાળી એવું કહેતી હતી કે ના આદુવાળી ચા પાઈ, આ મૂળાની ભાજી ખવડાવશે ઈ આદુની ચા. હવે તો અહીંયા રહેવું મુશ્કેલ. હાદુ હંતાડ જા અને બધો સામાન ફેંકવા અમર જલ્દી. પથારી ફરી જાય હવે તો. ફઈબા વહમાં છે એવું કહેતા હતા. હું બનાવું તો એમને ભાવશે. ભજીયા ભાભી ભજીયા ભાવશે ને ફઈબાને? લ્યો, ભજીયા તો રેવા જ દેજો. આ ઘરમાં કજિયા ન કરવા હોય ને તો ભજીયા બંધ રાખો. તો પછી ડુંગળી બટેકાનું શાક? એ તમે શું કરવા આયલા? અરે પણ કંઈક તો બનાવવું કે નહીં? આ ડુંગળી ને બટેટા ને ભજીયા ને એવું કરશો ને તો ખઈ પાસે ને આખું ઘર ગંદવી મારશે. અરે પણ હું મંડાઈ પડ્યા છું એક જ વાત. એ તો હવ કરતા હોય, એ નવાઈ ના કરે છે કાંઈ. એક આ કામ તમે કે હું કરતા હોય હે, પણ વાઈસ આવે કોઈ દી બાજુમાં બેઠું હોય એને ખબર ન પડે. બધાઈને આવે હો, રેવા દો. તમે તો હવ ફઈબાની વાહે પડી ગયા છો. એ તો હું જોઈશ. તું જો ઊભી પૂછડીએ ભાગ નહીં ને તો એની પાસેથી. એ જોયું ચાહે. અત્યારે રાંધવું શું એની વાત કરો ને. નાસ્તા તો હંધાઈ બનાવી દીધા છે. ચણાનું શાક કરું. આને તો પણ ભજીયાની ના પાડી તો સોનાલી હે. એમાં પણ હું કંઈક તો બનાવું કે નહીં? હું એક વાત કહું, સાહેબને રોટલો બનાવી નાખો. હા એટલે તમારે તો મારી આબરૂ જ કાઢવીશ ને. ફઈબા હું કે આ ઘરની વહુને એટલી ભાન નથી પડતી કે મહેમાન આવે તો શું બનાવવું જોઈએ. આ તો કાંઈ વાંધો નહીં, તમ તારે જે બનાવવું હોય ને એ બનાવવા માંડ. મોટી ભાભી થાવીશ ને તારે હારી વહુ બન જા, પછી હારો હારો સ્વાદ લેશે. અરે પણ તમે કયો એ બનાવી દો, મને શું ખબર ફઈબા? મને તો અટાણથી જ વાઈસ આવવા માંડી છે. આ તો એને ભણકારા વાગે છે કે હમણાં ફાયદા હમણાં ફાયદા એવું થાય છે. આટલું બધું પાદેશ ને તો એ મને તો છે ને આમ જો ગભરામણ થવા માંડે એવું થાય છે. કેટલા દી રોકાવાના છે? હવે એ તો કીધું નથી. આ છે ને ફુવા મરી ગયા ને બસ પહેલી વાર આવ્યા છે. તો વધારે રોકાશે ને. હા ભાઈ, હું તો છે ને વહી જવાની છું ભણવા. મારે તો કોલેજ ચાલુ ને સમજવું પડે.
કોલેજ ચાલુ હોય મારે કોલેજમાં બંક થોડી ના મરે. હા આટલાથી કઈ કઈ મરી જાય કોલેજ ભેગા થવ તોય થતા નથી ને અત્યારે કે હું વેલી વહી જવાની છું. ના રે ના મારે પછી મેં ને એક્સ્ટ્રા ક્લાસ રખાવી લીધા છે. મને હંધીએ ખબર પડે છે હવે બધું એક્સ્ટ્રા થઈ જાય તમારું ઘરમાં કામ ન કરવું પડે. અતી તો ઘરની બહુ સો નો કર હે તારે જ કરવાનું. આનામ રાંધવા મને ફોય આવે છે મોડું થાય છે હું જાઉં છું હો. એ હું ભજીયા બનાવું છું. કર કર પછી કર જે તું જ કરજે. એવા બીવડાવે છે ને આ સાચું કાટલું પાતતા હશે જોવું પડશે આવે ત્યારે. હા કેમ કોઈ દેખાતું નથી તારા યસ ને અટાણે છૂટવું હતું એ ભાઈ ક્યાં ગયા હમણાં હાલો બહુ ખવાઈ ગયું આજે હા કોઈ દેખાતું નથી ફઈમાં આવ્યા એ ખબર નથી એ કોઈ મારું સ્વાગત તો કરો ગેસ બહુ થઈ ગયો ક્યાં ગયા કિસાન લે આ ગોપી દેખાતી નથી કિશને દેખાતો નથી મારું સ્વાગત મારી મેળ જ કરવાનું ક્યાં ગયા હંધાય આ ફઈબા આવ્યા છે હા આજ સાંજે ખાવું નહીં પડે મને એવું લાગે ક્યાં ગયા હંધાય અરે બેન આવી ગયા તમે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ સારું છે પણ તબિયત પાણી કેવી રહી સફર બેન? હારી રહ્યો બાકી તો આમ બધું બેન એટલે કઈ રસ્તામાં કાંઈ તકલીફ ના પડી ને તમને? ના ના આ ભજીયા ગોતતી હતી પણ ક્યાંય ભજીયા ન જડ્યા ભજીયા એ ભજીયા હવે આ ઉંમરમાં બહુ ન ખવાય બેન. હા તને ખબર જોયું મારે હારું મૂળા મંગાયા કે નહીં તને મેં ફોન કરી દીધો હતો અરે હા બેન હું મૂળા લેવા જ ગયો હતો પણ મૂળા નહીં મળ્યા બોલો. ન મળ્યા હા ના નહીં મળ્યા. તો પછી ઓલા ડુંગળીના ભજીયા બનાવ્યા મારી ઈ તો હંધુએ બનાવી દેશે જો આ મારી બહુ છે ને ગોપી બહુ હા બહાર બહુ છૂટે હા 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 આ પ્રોબ્લેમ રહે ને ગેસનો હા ઈ મને ખબર ક્યાં નથી ખબર ખબર જ છે મને. આ હું એમ કહેતો હતો કે આ ગોપી બહુ છે ને તો એ કહી દેશે એટલે વાત છે ને અરે બેન હવે તમે તમારું બંધ કરો તો હું મારી વાત પૂરી કરું કે નહીં? શું કરું ભાઈ હવે આ તો ટેવ પડી ગઈ છે મને અરે ટેવ ને હવે તમારે વર્ષોથી આ બધી તકલીફ છે હું સમજુ છું પણ કઈ દવા બવા કરાવતા હોય તો અને ખાવામાં જરા થોડી કાળજી રાખો ને બેન તમે આ બધું છે ને ઉઘરું ઉઘરું ના ખાવાનું આજે મને મૂળાની ભાજી ભાવે સમજ્યા મને આ ડુંગળીના ભજીયા ભાવે હા. મને એવું બધું આ ઓલું કોબીનું શાક ભાવે હારું ત્યારે આ બધું એવું. એવું ભાવે ને આ બધું છે ને અરે બાપ રે ચાલો બેન હું છે ને અત્યારે જાઉં છું અને હંધુએ છે ને મેં ગોપી બહુને હંધુએ સમજાવી દઉં છે કે તમારી બધી વ્યવસ્થા કરશે બેન. હાય હવે હરવું થયું હવે હરવું થયું એ ગોપી બાવ આવી ગયા ફઈબા? ભાઈ બા તો ક્યારની ગુડાણી છે એવું પણ છે? એનું કઈ સ્વાગત તો કરવું જોઈએ ને હા હા ફઈબા હું બસ આવતી જ હતી. આ મારું ધ્યાન નહીં કે તમે આવી ગયા છો એમ. હા તમે બહુ અઘરા છો તમે અમારું ધ્યાન રાખો એમ છો હે હા તો કઈ જમવાનું બનાવીશ ને શું બનાવી તમે કયો એ બનાવી દઉં. ડુંગળીના ભજીયા બના ઓલા
મૂળાના આ છે ને મૂળાને છે ને કચુંબર કરી નાખજે થોડુંક હા અને જો બીજું ઓલી દાળ ઢોકળી બનાવજે એમાં ઓલી હિંગ છે ને દોથો ભરી નાખજે એટલે અમારે ગેસ ઓછો થાય ફઈબા આપણે રોટલો ને શું શાક ખાવું? રોટલો ને શાક ગમે તેનું બનાવી દઉં તો નહીં હાલે? મને શરમ જેવો સાટો છે કે નહીં હું કોક દી આવું છું હે મારા માટે રોટલો ને શાક થી બનાવી શાક ગવાર હાલ્યા રાખે છે ને એમ કર દે તારી મરજી પડે એમ શાક કરી નાખ બટેકાનું કરી નાખ ડુંગળીનું કરી નાખ હા રોટલો નહીં હો રોટલી હાલે ખીચડી હાલશે ખીચડી બરાબર તમારા તબિયત પ્રમાણે. બાકી શાક તો ડુંગળીનું જ કરજો મજા આવે મને એમાં ડુંગળી નથી ફઈબા, ડુંગળી છે જ નહીં આપણા ઘરમાં. નથી તે ભાઈ તો કહેતો હતો એને થોડી ખબર હોય, રહોડું હું સંભાળું કે નહીં. પણ ઘરમાં ડુંગળી રાખવી જોઈએ હા. આની વસ્તુ રાખી છે કોબી હાલે ફૂલકોબી હાલે અને આપણને ગેસ આમ વસૂટે ને એવું શાક ખાવાનું મન આટલો તો થાય. વસૂટે છે ફઈબા. હું આવી હો ફઈબા. હાય આ તો મનપસંદ શાક બનાવશે ડુંગળી ને બટેટાનું ઘરે કોઈ ન બનાવી દે મને આ ખાઈશ ને તો પેટ તો હરું થાય આખી રાત મારું પેટ હરું થઈ જશે પણ ઘરમાં કોઈ દેખાતું નથી હારા ક્યાં ગયા હશે હંધાય કા કિશન અરે રવિ કેમ છો? તમે કેમ બારો આવતો નથી? 2-3 દિવસ થતું. અરે બહારું તો મારે ઘણું આવવું છે પણ જો ને હા ટાઈમ નથી રહેતો. એવું છે? હા તે તું ઓછા- મહેમાન આવ્યા છે એટલે હે આ કોણ છે કાંઈ નહીં મારો મિત્ર છે. આમ બેસ થોડો ગરમી થાય. આ પેલા તારો ધંધો કેમ હાલે અરે ધંધો બરાબર હાલે છે. પૈસા તમે જાઓ અંદર, આ કામ છે ધારા બોલાવતી જ તમને જાઓ. આ પણ આ ધારાએ તો મને ય મોકલી અને કિશન આ તારું પેટ બગડી ગયું અરે ભાઈ મારે પૂછવું તો એ તો તું બહુ આઘો વયો જાય છે અરે પણ ભાઈબા તમારો હું પૂછવું છે એને હું પૂછીને જાવું છે તમારે કઈ? રવિ તારે અત્યારે જાવું તું હું એટલે તો બહાર નથી નીકળતો. તારે હુઈ જવું છે તો હું ખુરશી લઈને અહીંયા આગળ બેઠી. અરે તમે બેઠા રહ્યો ત્યારે તે હલ્લો નહીં ભાઈબા, હલ્લો નહીં તમે. પણ આ બચાડો આવ્યો છે તેને ચા પાણીનું તો પૂછ આદુ વાળી ચા કહું મને પીવા મળે ને બટા ચા નથી પીવી એને, ચા નથી પીવી ભાઈબા, તમે રહેવા દો. એને ચા પી લીધી. તારી પાસે રૂમાલ નથી? નથી લાવ્યો. આલે ઘડીક ઓક્સિજન લઈ લે, આમાં અત્તર છાટેલું છે. લે કેમ રહ્યું? સારું લાગ્યું? શીખ આવે છે શીખ આવે છો ભાઈબા, તમને ખબર જ છે બધા લેવું થતું હોય. લાયો હવે બધી જાય આપણે હું લાય ને મારો રૂમાલ રમી દો. લાઈ લો પડી દો. આ છોકરાઓ ખરા છે અરે ભાઈ વાત તો કરો મારી યારે કાંઈ અરે વાત નથી કરવી ભાઈબા, તમે જાઓ ને, મહેમાન ઘરે આવ્યા છે અને મારે વાત કરવી છે તો હું કરી લઈશ, તમે જાઓ. આ તું બોમ્બ ક્યાંથી લાવ્યો છો? બોમ્બ નથી, આઈટમ બોમ્બ છે, આઈટમ બોમ્બ મારા ભાઈબા છે. હે હા મને બહુ હાલ કરે છે એટલે તો એને પડખે છે ને બેહવા આવું છું મારાથી બહુ શરમાય છે બહુ વાત નથી કરતો મારે એ તો હવે નથી ખાયો ને તો હું તો તક્યો મારીશ તમને. ઓ શરમ રાખ્યા વગર. આમાં શરમ નેરે મૂકી દે ભાઈ. તું નેરે હું મૂકી દે. હવે તારે જીવતું રહેવું હોય ને તો તું આ ભીમા પાસે બેસજે. મારો રૂમાલ એક તો હપ્તો નથી, મારાથી હવે સહન થાય કેમ નથી. હે
આને સીટ બી કાવતી લાગે ને આમ મોઢે. ભાઈ તમને કેમ છે? હવે થોડું ખારું છે. મારા રોયા આ છોકરા આજના કેવા છે. ઘરડા બુડાને કોઈને ગમતા જ નથી. હું તો વળી પડખે બેહું ને તમારો હરવી થઈ ગઈ ઉતાય નહીં. અને ઓલી કે જાઓ અહીંયા છોકરા પાસે બેહો, અહીં કે તો જાઓ બાયુ પાસે બેહો. અને મારે તો હાય હરવી થઈ ગઈ. હું અહીંયા જઉં હવે. અરે ગોપી શું કરે? હા કપડાં હંકેલું છું. અરે આમ નો હંકેલાય. આમ હંકેલાય બેટા. જો હું તને બતાવું ને આ પછી છે ને ઊંધું લાગે ને. હું પછી હંકેલી નાખીશ. હા ફૈબા મારે કામ છે કચરો કાઢવાનો. ખરી હા હમણાં કચરો કાઢીને પછી આ તો છે ને હું આવું હો. કપડાય હંકેલતા ન આવડે. ધારા લે શું કરે? મારા માટે થોડા ભજીયા બનાવી નાખે ને. ભજીયા તો હજી કાલે જ ખાધા તમે. એ તો આ પણ થોડા લે. આ ક્યાં વહી ગઈ? આ સોડી માને જોઈને ભાગે. કોણ જાણે શું છે? હા. એવા માણસો છે મને જોઈને આમ ભાગે. માણા ફાઈબાન જોઈને આમ બથમાં ને એના બધે ભાગે છે. હા ગઈ. આ હું ખબરિયા જેવું મોઢું કરીને કયું નો રૂમાલ હું ઘસ. તું ગરોળી બંધ તને હે તને બહુ મજા આવતી લાગે છે તો જા ફઈબા પાસે. એલા માના રૂમમાં મને જગ્યા મળી થોડી. બહાર તો જવાય એવું નથી. આ ઘર નથી રહ્યું હવે. પાદખાનું થઈ ગયું. બોર્ડ માર દે જા બા. ઓર મારવાની જરૂર નહીં રહી. આડો પાડો બધે ખબર પડી ગઈ. બાજુવાળા કહેતા હતા કે તમારા ઘરમાં હમણાં શું બનાવો છો કે આવ્યું વાંસ હાલો તો ક્યાં રે? મારા બાપુને ઘર મૂકી જાઉં તો. ક્યાં બાપુને ઘરે કહું છું. ના કેમ? જરાય નહીં. એને તો અહીંયા રહેવું સેવા કરવી ફઈની. લે માત્ર સાઈટું શું કે એને તો હું ગાઈડ જ માં. હાલો ને મેં કહું છું રખતે રાવદર ના હું કેમ મને આમ ચક્કર આવી ગયા બાપા. ઓલા ડોહીમાં મારો વાહે વાહે ફર કરે છે. ગમે એ કામ કરતી ને આવીને મને ટોકે પાછા તો અને પાછા પાતતા જાય ભેગા ભેગા. અરે ના બહુ ગાઈડા માણસ છે. એવું નો કરાય એને. અરે એની સેવા કરાય હા. એનું ધ્યાન રખાય હારું હારું ખાવાનું બનાવી દેવાય. એનું કોઈ નથી. તમે મારે પિન મારો માં પિન પિન ક્યાં મારી છે? હું તો મારા બાપુના સંસ્કાર બતાવવા ગઈ હતી. ઓહો. સંસ્કાર બતાવવાના હોય ને ત્યાં બતાવવાના. ના અમે જે સંસ્કાર- કહેતા હોઈએ ને એ બધું સાચું હોય માની લેવાય ક્યારેક. એના સંસ્કાર પાદમાં ઉડી ગયા. હા ભલે. શાંતિ રાખને એક તો દાંડિયો નમાવતી નત. જે દુના આવ્યા છે ને ફાઈબા અંદર રૂમ જ ઘરીને બેહી જાય છે. મેં તો તને પહેલા જ કીધું તું ડોઢડીની થઈ હતી. આજે નવું થયું છે. હું ફ્રીજમાં પાણી પીવા ગયો હતો અને ફઈબા ત્યાં આવી ગયા અને રસોડાની અંદર એટલી ધમાલ મચાવી છે કે કદાચ મચ્છર માખી કોઈ રહ્યું નથી અને ફ્રીજની અંદર જે કંઈ પણ વસ્તુ હશે ને એ બધી બગડી ગઈ હશે કારણ કે ફ્રીજમાં પણ વાંસ જતી રહી હશે. એ તું ફ્રીજની ક્યાં કરસ? કિલો કાજુ બદામ હતા. બહુ મોટું બધું ટળી ગયું. હવે ગોપી તારે જ હિંમત રાખવી પડશે. હિંમત મારામ નથી હો. આમ તો ચક્કર આવે છે કહું છું. તમારા બાપુને ઘર મૂકી જાઓ મારે કાંઈ કામ બાપુના ઘરે હવે ભૂલી જવાનું. હવે તારે અહીંયા જ રહેવું પડશે. ફઈની સેવા જ કરવાની. જીવે તા લગીને હવે તો અહીંયા જ રોકાવાના છે. પહેલા સમજાવ્યું તું કીધું તું કે રેવા દે ના ના આવવા દ્યો બાપુને પણ કહેવા લાગી ભલે આવતા તમતારે તમારા બેન છે ને તો મારા ફઈબા છે હું તો માં જણી જેમ સેવા કરીશ કર સેવા જા. નથી કરવી સેવા ને નથી જોતા મેવા. ના ના લે મેવા લે. કેવા અસલ મેવા મળે છે તને? જા તું લે જાઓ. મને મૂકી જાવ ને મને ચક્કર આવે છે કહું છું. નો જાતો મુખવા તો નો જ જાતો. આવી કોઈ પત્ની હોય જે પોતાના પતિને આવી રીતના મૂકીને જતી રહે
એ પણ આવા મોટા યુદ્ધની અંદર. તો તમે જતા રહો ને, તમને કોણે અહીંયા ગધેડી ગુઈડી છે? એ તમારે જે કરવું હોય નહીં કરો. હું તો આ આવી હોસ્ટેલમાં. આવજો. બાય. એમ એક નંબરની કિશન હાચું કા ચક્કર આવે ચાલો ને, આપણે બાપુને વાત કરવી, આપણે ત્રણેય ક્યાંક ગુલી મારીને વયા જાવી, પછી આ સંભાળશે ફૈબાને તમારા બાપા. મારાથી તો હવે શું કેવું કે હું. ગોપી, ગોપી, ચિંતા નહીં કર, હજી તારો પતિ જીવે છે. હા, મોતના મોંમાંથી હું તને બહાર કાઢીશ. હું જાઉં છું બાપુને વાત કરવા આપણા બેયની, અને આ ઘરમાંથી જલ્દી તને હું તારા પિયર મૂકી જઈશ, અને હું પણ ત્યાં જ રોકાઈશ. અહીંયા કંઈક બહાનો કાઢી દઈશ કે ધંધાના કામથી મારે બહાર જવાનું છે ને ગોપીને પિયર મોકલવાની છે. પછી આપણે નિરાતે 5-6 દિવસ રહેશું ત્યાં ફૈબા ભૈયા જાય. હો હા, વાંધો નહીં. બોલો લ્યો, મારા બાપુને તમથી તો સહન કરવાનું ને. 5-5 દી અહીંયા રોકાવા આવશે. અરે ગોપી વાહ, ઓલા કપડા હંકેલ દે કે ના બીજું કરવા માંડ્યું તું. આ ગલાસ આમ ગોઠવાય? હું કર નાખીશ ફૈબા, તમ તારે તમે ઉપાધિ ન કરો, મને આ રોજની આદત છે. એ આદત તો હોય બધાયને, હંધી ગયા. આ મને આદત હોય એવી. પણ હું તને કહું છું, જો આ ગલાસ છે ને અંદર રખાય, અને આ ગલાસ છે ને આમ રખાય. પછી આ ક્યાં ગઈ લે બોલ. આ ગોઠોથી ભાગી જાય મારા વાલીડા. કિશન, એ કિશન, હા બોલો. મારી માટે આદુ લેતો આવજે. હા શું છે તો ફૈબો, તમે તો હેરાન કર્યા છે હવે. લે આ વાળ છૂટે છે એમાં શું લે? અહીંયા જગ્યા મળે તમને આખું ઘર પડ્યું છે. અહીંયા તાર પાણી પી. પપ્પા કરાય ખરા ઈ કેમ પાકતા ન હોય? હા હા બોલો. થોડીક વાત કરવી હતી. બોલો શું થયું? હા તો ધારાને વાત કરવાની છે, ધારા કર. તારે કરવાની. હા હું થયું પણ તને, તું એમ કેમ બોલો છો? આ ગળામાં રૂમાલ કેમ નાખ્યો છે? આપણા ઘરમાં જે ગેસ ફેલાણો છે ને એના કારણે આ અવાજ ખબર નહીં ક્યાં જતો રહ્યો છે. અરે હું વાત હું છે પણ એ કોઈ કહે છે? તારા ફટાફટ વાત કર. તું કર ને. તું કર ને. એનાથી બોલાતું નથી, તું બોલ હવે. મારે છે ને બોલો, હા મારે એક્સ્ટ્રા ક્લાસ ને આ કોલેજ ને બધું ભેગું થઈ ગયું છે ને, તો હું એવું વિચારતી હતી નહીં, જો કે મેં નક્કી જ કરી લીધું કે રોજ તડકાનું આવ જાવ કરવું. એ કરતા હું અહીંયા જ રૂમ રાખીને મારી બેનપણીનો રૂમ છે ને એને ભેગી રહી લઈશ. અરે પણ હું કામ છે? આટલું મોટું ઘર છે આપણું, બહાર રહેવાની શું જરૂર છે? પણ તમને તો ખબર ને બાપુજી, મને આ તડકામાં છે ને આવું જવું બહુ નથી ફાવતું. અરે તો છત્રી લઈ જા ને હારે. છત્રીના તો પાખેટ તૂટી ગયા. અરે હારો નહીં મેળ પડે, મારું કહી દઉં. હા બોલ. હા મારે છે ને એક ધંધાની મીટિંગ માટે થઈને બીજા શહેરમાં જવાનું છે, એટલે મેં નક્કી કર્યું છે કે અમે 4-5 દિવસે પાછા આવશું. ગોપી એમના પિયર રોકાય અને હું મારા કામથી રોકાય, એટલે મારે તો જવું જ પડે. પેલા મારે જવાનું છે, મારું નક્કી થઈ ગયું છે એટલે મારે. ઊભી રહે 1 મિનિટ. તું કહે છે કે તારે ધંધાના કામ માટે જવાનું છે? આ તો તું જાને ભાઈ, ગોપી બહુને હું કરવા લઈ જઈશો? હા એને તે ઘણા દિવસથી જવું હતું, પણ એમાં એવું થયું કે આપણા હાલતા ચાલતા ગોબર ગેસનો પ્લાન્ટ ઘરે આવી ગયો ને, એટલે બિચારી ન જઈ શકી. અરે આવું ના બોલવાનું હોય, તમારા ભઈબા કહેવાય. હા આ મોટા લોકોને આવું બોલે ને તો પાપ લાગે. સાચી વાત છે, મેં ઈ જ કીધું કે એવું ન કરાય, ફઈબાને એવું ન કરાય. હા, આવું ના આ તો મારે કરવાનું. ભણવાનું છે ને બાપુજી, એટલે મારે જવું પડે, નતર હું જાઉં કોઈ દી ફઈબાને મૂકીને. અરે પણ પછી ઘરના આટલા બધા કામ કોણ કરશે? ગોપીને રોકો જ છો ને
એની માથે નો નાખો કહી દઉં તને. પણ એ એકલી કેટલું કરશે? હા તારે રોકા હોય તો રોકા, હું ને ગોપી તો જાય છે. અરે આ તો કમાલ છે, તમે લોકો ભાગવાની વાત કેમ કરો છો? ભાગવાની ક્યાં કરો છો? ઘરમાં ઓક્સિજન ઓછો થઈ ગયો છે એનું નથી વિચારતા. છોકરાઓ બધા ટળી જાય છે. હા તમને ખબર પડે છે ડીડીટી પાવડર આની કરતા હારો હોય. સાંજે તો મરી તો જાય, એમાં મરાતું નથી. અરે પણ એ તો ગયડું ગયડું માણસ છે, તમે લોકો કેમ આમ કરો? હાલો હા ગોપીને રહેવું હોય તો ભલે રહેતી, હું તો જવાનો છું. હું જાઉં છું બાપુજી. અરે કિશન, એ ધારા, એ કમાલના છોકરાઓ છે આજકાલ. આ ગોપી વહુને રોકવી પડશે, નહીતર આ બેને તો બધી મોકાણ માંડેલી જ છે. મારાએ ખાવાના ફાફા થઈ જાય ગોપી વહુ જાય તો કાંઈ કરવું પડશે. તમારું છાપું ક્યાં ગયું? આખા ઘરમાં બધી વાસ ફેલાડી છે. આફત. કાંઈ ખરું થયું. શું કરે છે ગોપી બહુ? આ ગેંડી આમ ધોવાય? તને કાંઈ ધોતા આવડે છે? જા આમ ધોવાય. હું ધોઈ દઈશ, ઉપાધિ ન કરો, પછી નિરાતે ધોઈ નાખો. અરે પણ હું તને શીખવાડું છું. ના, ના. પણ તું જો છે ને, આપણે છે ને હરામે આમ ધો. હે ને? અને આમ પછી લે આ ક્યાં વહી ગયું? ગોપી જો અંદર તો રેવાય એમ નથી. બાથરૂમ જેવું તો ના ના, જોવા ગઈ હતી બાથરૂમ. આ કેવું આમ ગેંડી ધોવાય? હા લે, થઈ ગયું. બાપુજી, અરે ગોપી વહુ, આ કેમ આમ લુગડું અહીંયા મૂક્યું છે નાક પર? અરે હું થોડી કઈ હવા છોડું છું. એ કાઢો લુગડા, વાત કરો. હું વાત છે ને? આખા ઘરમાં તો ગંધાઈશ બધું. અરે હવે થોડું ઘણું સહન કરવાનું હોય. તમે લોકોએ છે ને, અરે બેનનું એટલું મોટું નામ કરી દીધું છે ને, હું કહું તમને. બોલો શું કામ હતું? હું મારા પિયર જાઉં છું. પિયર જાવું છે? અરે હું કામ પિયર જાવું છે? પણ અમારા બાને બાપુજીને મારા બાને મારા બાને મજા નથી તેમાં. નક્કી કરો પહેલા, બાને મજા નથી કે બાપુજીને મજા નથી? એકેય મજા નથી લો ને. લો, બંનેને મજા નથી એકદમ. એક હારે જ બંનેને મજા નથી. અને હવે હું અહીં જાજો ટાઈમ રહીશ ને તો મારી હોત તબિયત બગડી જાય. તમારે મજા નથી? અરે આવું થોડી કઈ હાલતું હોય. હું લાગે બાપુજી આખો દી ઘરમાં રહે ને ખબર હોય તમારે વાતું કરવી છે. અરે પણ બેટા, હવે તમને કેટલી વાર કહું, ગયડું માણસ છે, થોડું સહન કરવાનું રાખો ને. તો તમે કરતા હોય તો વાડીએ ન જતા હોય તો અહીંયા ને અહીંયા રહેતા હોય તો અરે વાડીનું કામ તો કરવું પડે કે નહીં? પણ મારે હે અમારે સહન કરવાનું. તમે જ બોલાવી લીધા. જો મને કાંઈ વાંધો નથી, ભલે રોકાતા તમ તાર મહિનો 2 મહિના 5 મહિના 6 મહિના વરદી હું તા લગન માર પિયર રહીશ બસ. અરે પણ અત્યારે જ જો બાપુજી મને ચક્કર આવવા માંડ્યા સત્યારથી ને. અરે પણ આ ઓલી ધારાએ જતી રહી ને, આ કિશનીઓએ કઈ કંપનીના કામથી જતો રહ્યો છે. એ તો તને લઈ જવાની વાત કરતો તો મેં એને ના પાડી કે ગોપી વહુને રહેવા દો, નહીં તો મારે ખાવાના પાપા પડી જાય. મારા હારાઓ મને મૂકીને જવાનું નક્કી કરી લીધું. તો તમે જવાય દીધા ને? અરે મેં જવા નહીં દીધા, નીકળી ગયા. તો પછી હું હોત એમને નીકળી જઈશ, તમે રજા નહીં આપો અરે તો. પણ પછી હું એકલો શું કરું અહીં? એ તો હવે તમને ખબર ને તમારી બેનને ખબર. હું શું કરીશ અહીંયા રહી ની વયા ગયા તો ધારા બેને જતા રહ્યા છે. અરે બાપરે, હંધાય મને છોડીને જાય છે તું. જો બાપુજી મને એના એવા ચક્કર આવે હોય માં હું તો એમ થાય કે હમણાં બેભાન થઈ જાય ને અહીંયા ને અહીંયા પડી. હા જાઓ ભાઈ, જાઓ જાઓ જાઓ, તમે જાઓ, હંધાય નીકળી જાઓ. કમાલ છે આ બિચારું ગયડું માણસ છે. થોડું સહન કરતા હોય તો. હા હું માનું છું કે હું આખો દી વાળી હોઉં છું, સવારે ને સાંજે જ ઘરે હોઉં છું, પણ હું છે કે થોડું સમજવાનું હોય. મારે ખાવાના ફાફા પડી જાય, મારે કાંઈ વિચારવું પડે. બહુ ખરાબ હાલત થઈ ગઈ છે બાપા. વાસ તો આવે જ છે. જય શ્રી કૃષ્ણ બેન. હા કેમ પહેલા દેખાતો નથી તો? અરે અહીં તો છે. આ શું ખાવ છો તમે? આ સિંગ ને ઓલી ખારી સિંગ ને બધું નથી આવતું ઓલું હિંગ વાળી આમ? અરે ઈ બધું ચણા ચણા ઓલા ઈ બધું શું કરવા ખાવાનું? પણ
લે ભૂખ લાગે તો ખાવું તો જોઈએ ને અરે પણ ભૂખ લાગે તો શાકભાજી ખાઓ, રોટલી શાક ખાઓ, દાળ ભાત ખાઓ. આ હું તમે આ બધું મંડી પડ્યા તો. એ બધું ખાઉં છું ભાઈ. એ કાંઈ પણ હું બાકી નથી મૂકીને જ દેતી કાંઈ અરે સમજ્યા? પણ આ બધું ખાવ ને તો તમને ખબર છે ને વાસુટ થાય તમને કેટલી પ્રોબ્લેમ છે ખબર તો છે બેન એ તો તમને. સારું પેટ હરવું રે એનાથી સમજી ગયા? અરે હળવું રે પણ બધા બાકીના ભારી થઈ જાય એનું હું. આ કોઈ આ તમને કેટલી વાર કીધું આ દાળિયા ને આવું બધું તમે ખાઓ ને એને કારણે જ આ બધું થાય છે. પણ હવે મને ભાવે છે ભાઈ. અરે હું ભાવે તમારા ભાવવામાં બીજા બધાના ભાવ ઉડી જાય છે ને. લે તાર ખાવી? ના ભાઈ ના, મારે નથી ખાવું. આ ઘરમાં કેમ કોઈ દેખાતું નથી? અરે ક્યાંથી કોઈ દેખાય? ગોપી ને ક્યાં ગયા? એ કિશન વયો ગયો છે એના કંપનીના કામથી. એવું કહીને ગયો હતો કે કંપનીના કામથી જાઉં. એની વહુનો લઈ જતો હતો. પછી ધારા આવી, એને કીધું કે એના હોસ્ટેલના કંઈ કામ છે તો એ જતી રહી. અને પછી પછી ગોપી વહુએ આયા ને ગોપી વહુએ કીધું કે મારા બાપુજી માંદા છે, એમને જોવા હાટું એ ગઈ. એ વઈ ગઈ? હા વહી ગઈ. તારા ઘરમાં રાંધશે કોણ? રાંધશે કોણ? હવે હું એ વિચારું છું કે હું એ 4 ધામની યાત્રાએ જોતા હોઉં, બહુ દી થયા મારે જવાનું થયું નથી. અરે એટલે હું વિચારું છું કે હું એ જતો આવું. તમ તારે રહ્યો બેન, તમે અહીં રહ્યો બરાબર. આ ઘર તમારું જ છે, તમારા ભાઈનું ઘર એ તમારું ઘર. તમારે વરસ દિવસ જેટલું રહેવું એટલું રહ્યો. તમારા હિસાબે રહો, તમારા હિસાબે ખાઓ પીઓ, જે કરવું હોય એ હું કરો. તમને વાત કહું છું. હું તમને એમ કહેતી હતી કે તમે હંધાઈ વયા જાઓ. હા પછી મારે નહીં એકલું રહીને શું કરવાનું? તો હું કરવાના બેન? તમે વાતાવરણ જ એવું કરી નાખ્યું છે કે કોઈ રહેવા તૈયાર નથી. હે આ પ્રદૂષણ ફેલાઈ ગયું છે આખા ઘરમાં. ગેસ ગેસ ગેસ. અરે મને તો હવે એમ થાય છે કે આ બાકસ સળગાવું ને તો આખું ઘર ભડકે પડે. એટલો ગેસ તમે ભેગો કરી દીધો છે અહીં. આ તમારો ભાઈઓ છે ને, મારો દીકરો, હા એ રાજુ એમ કેતો હોય એ તો કે જ ને. આપણે ગેસની એક કંપની ખોલી લ્યો નાખી. ત્યારે ગેસની કંપની આપણે જ ભરાઈ દેવાનો ગેસ. બેન હું જાઉં છું 4 ધામની યાત્રાએ. મને બી છે ને માંદા જેવું લાગે છે. જાઉં કંઈ ભગવાનની યાત્રા કરું તો જીવનમાં કંઈ આગળ વધું. હે આ તમારે રહ્યો આ સાબી વાબી બધું અહીંયા છે. તમારે જે ખાવું હોય એ ખાજો. મૂળા ખાવો, ગાજર ખાવો, આ તમારા શું છે આ દાળિયા ખાવો, ચણાના લોટના ભજીયા ખાવો. તમારે જે ખાવું હોય તે ખાજો ને ગેસ ફેલાવજો. તમારે છૂટ છે. તમારે હું નીકળી જાઉં હવે. હું તો એમ કહેતી હતી, હા એમ કહેતી હતી કે ભાઈ તમે હંધાઈ જાવ ને, હા પણ મારે એ રોકાઈને શું કરવાનું? હા હા તો હું જ વહી જઉં છું. અને તમારે જેમ જવું હોય જાઓ. હું આ ઘરમાં હું એકલી રાહડા લઉં. બાપરે બાપરે. જુઓ બેન, આમ તો તમે મારા મોટા બેન છો. મોટા બેનને આવું કહેવાય નહીં, પણ હું કરીએ હવે? આ તમારી કુદરતી રીતે એટલી બધી તકલીફ છે ને કે અમે બંધાય તકલીફમાં મુકાઈ ગયા. મારા પોયરા, મારા છોકરાઓ, મારો છોકરો ગયો વહી, મારો છોકરો ગયો, વહુ ગઈ, મારી દીકરીએ ચાલી ગઈ. હવે તમે જવાની વાત કરો છો તો નીકળો જલ્દી. એટલે કે હાલો તમે. મારા છોકરાએ એમ કીધું હા કે મામાને ઘરે છે ને થોડાક દી રોકાઈ આવો. હા. હા એટલે હું અહીંયા આવી. અને તમને એમ કહેશો કે તમારે બહાર જવું છે અરે ના ના તો એવું નથી. જાઓ. તો પછી હું ના ના મારા ઘરે વહી જાઉં. અંધાઈ ગયા ને ભાઈ. તમારી બધી રસોઈની ને એ બધી વ્યવસ્થા કરવાની થાય ને તો તમે તારે જાઓ આરામથી. હા હમણાં નીકળો છો? હા તો હા એટલે હમણાં નીકળી જાઉં. હા જુઓ તો તમારે જે રીતે તો વ્યવસ્થા થેલો હોય. લઈ લો. હા એટલે હું જાઉં કે તમે આ જાઓ? બસ સ્ટેન્ડ સુધી મૂકી દેશો હા ને? એ મૂકી દે. હા હા એટલે નક્કી કરો હું જાઉં કે તમે જાશો? ના ના હું જાઉં. હા. હા ખોટું ના લગાડતા. હા બેન? હા, હા. નહીં, હાલો નહીં, ત્યારે હા. આ થેલો લઈ લો. હા, લઈ લે. હા ગેસનો પ્રોબ્લેમ બહુ થઈ ગયો છે. ભગવાન સારું થયું બેનને હારી બુદ્ધિ સુજાડી કે અમને લોકો તો હંધાઈ જતા હતા એની જગ્યાએ એ જ જાય છે. ભગવાન આવી તકલીફ કોઈ ના આપે. હાલો હાલો બેન,